શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સજા માફી થશે? શું બંધારણની કલમ 72 મુજબ ધારાસભ્યને સજા માફી મળશે? ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો મામલો હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. અચાનક એવું કોણ સામે આવ્યું કે જેને ચૈતર વસાવાની સજા માફી મામલે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી કે ચૈતર વસાવાને તમે એ સજા માફી કરાવી શકો છો? કેમ અચાનક ફરી એકવાર ચૈતર વસાવાની સજા માફીની ચર્ચાઓ ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં આવી? વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. વર્ષ 2023 દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિસ્તારમાં સરકારી કામગીરી દરમિયાન એક વિવાદ સર્જ્યો હતો. આરોપ મુજબ ચૈતર વસાવાએ અને તેમના સમર્થકો એ સરકારી કર્મચારીને ફરજમાં અવરોધ, હુમલો, ધમકી અને સરકારી કામગીરીમાં દખલ કરવાના આરોપ મુકાયા હતા. વર્ષ 2023ની આ ઘટનામાં કે જ્યાં વનકર્મી ઉપર હુમલાની ઘટના હતા, કથિત રીતે ફાયરિંગની ચર્ચાઓ પણ ચાલી અને જે કથિત રીતે ફાયરિંગની ચર્ચાઓ ચાલી એ જ ચર્ચાઓ મુજબ તેમને 7 વર્ષની સજાઓ સંભળાવવામાં આવી. કેસની સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે તેમને કેટલાક ગંભીર ગુનાઓમાં દોષિત પણ ઠેરવ્યા. 7 વર્ષની સજા અને દંડની રકમની વાત પણ કરવામાં આવી. જોકે સજા બાદ તેમના વકીલે ઉચ્ચ અદાલતની અંદર અપીલ કરવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરી છે, જેની વચ્ચે હવે આખો મામલો રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી છે. નર્મદા જિલ્લાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન બહાદુર વસાવાએ આજે ચૈતર વસાવાને સજા માફી મળે તે માટે કેટલાક સ્થાનિક લોકો અને આગેવાનોને સાથે રાખી કલેક્ટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિને એક રજૂઆત કરી હતી. આ દરમિયાન બહાદુર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરતા કહ્યું હતું કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તે કેસ મૂળ જંગલ જમીનનો કેસ છે અને અમારી મૂળભૂત રજૂઆત પણ છે કે વન અધિકાર અધિનિયમ 2006નો જે કાયદો બનાવવામાં આવ્યો હતો એમાં એવી જોગવાઈ છે કે જો કોઈ માણસ દાવો કર્યો હોય તો જ્યાં સુધી તેનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તે કોઈ દાવાની જગ્યા કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ છોડાવી શકે તેમ નથી. માટે ચૈતર વસાવા અને બીજા 8 લોકો જે સજા થઈ છે તે ગેરવ્યાજબી છે. સાથે જ બહાદુર વસાવાએ કલેક્ટર સમક્ષ કહ્યું કે બંધારણના એક કલમ 72ની જોગવાઈમાં એવી વાત છે કોઈ વિશેષ વ્યક્તિ જેમ કે MLA અને MP તેમને સજા માફ કરવાની જોગવાઈ હોય છે. એ જોગવાઈનો ઉપયોગ એ કોણ કરી શકે? તો એ જોગવાઈનો ઉપયોગ એ રાષ્ટ્રપતિ કરી શકે. જ્યુડિશરીને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને એક અપીલ કરતા સ્થાનિક આગેવાનો અને એ લોકોએ કરી કે તમે સજા માફી કરાવો. બીજું કે વિધાનસભામાં ગૃહની જે કાર્યવાહી છે એને લાઈવ કરવામાં નથી આવતી. આ કાર્યવાહી લાઈવ કરવામાં આવે તો જનતાને ખબર પડે કે ભાઈ ગૃહમાં ચાલે છે શું, આપણા ધારાસભ્ય આપણા કેટલા પ્રશ્નો ઉઠાવે છે. એવું કેમ નથી થતું? એ તો હવે એની મરજી ઉપર આધાર રાખે ને. આપણે બહાર બેઠા હોય એ બધા અંદર બેઠા હોય, બહાર શું હાલે છે દેખાડવું કે નહીં એ મરજીની વાત. મારે બોલવાનો વાર આવ્યો ને બેન, એકવાર ઘણી વાર બોલવાનું થયું. પછી ગુંડાગીરીની વાત આવતી હતી કે ગામડામાં બધે ગુંડાગીરી બહુ હાલે છે, સમજ્યા? એવી રજૂઆત થઈ હતી એટલે મારે બોલવાનો વારો આવ્યો ત્યારે મેં કીધું ગુંડાગીરી કોણ કરે છે? આપણે આ બધા બેઠા એ સિવાય, રાજકારણી માણસો સિવાય ગુંડાગીરી કોણ? એવું હું ધારાસભામાં બોલેલો. મેં કીધું આ કુંડાળામાં બેઠા ને એટલે જો સુધરી જાવ તો રામરાજની જરૂર નથી બહાર, આવું હું બોલેલો. એટલે મારે બોલવાની ટેવ એવી છે ને એટલે હું બીજાની જેમ માખણ મારવાનું બી ને આપણે તો લુગડા પીરાય એ સિવાયનું છે ને કે રેડ પડે એવું છે ને એટલે બીક નથી. જય ભગવાન. હવે કેવું છે બીજું કે આ વોશિંગ મશીન સિસ્ટમ જે ચાલે છે, ચૈતર વસાવા ઉપર જે કેસો થયા છે એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? શું લાગે છે આખી મેટર? જોવાનો બધાને ખબર જ છે. પછી હવે એમાં જોઈને શું કરવાનું? આપણે કીધે કાંઈ થાય એવું છે? વાત તો તમને કરીને કે ગુનેગાર એના એ પેપરમાં આવે છે કે આપણી ગુજરાતની ધારાસભામાં આટલા માણસો ક્રિમિનલ છે, ધારાસભ્યો છે ને, છતાંય કાંઈ થાય છે ને? ખૂન કેસમાં હોય, બળાત્કારમાં હોય, બીજા હોય તો કાંઈ થયું એને એની ભેગા વ્યાજ આવે એટલે વાત પૂરી થઈ જાય. આ તમે સામે છો એટલે હેરાન કરવાની વાત આવે. એટલે આ કિનાખોરી વાળું રાજકારણ છે. બીજું કે મીડિયાને એટલી સ્વતંત્રતા નથી. એ સમયમાં મીડિયાની શું સ્થિતિ હતી? બહુ ખ્યાલ નથી. આપણે મીડિયામાં ગયા નથી ક્યારે એટલે સમજ્યા? એ વખતે હું હતું એ મીડિયાનો બહુ મને ખ્યાલ. જસદણના એ
ખૂબ જૂના 95 સમયના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોઈ પક્ષ નહીં અપક્ષમાંથી. આપ સૌ જાણો છો કે અત્યારે ટિકિટ ફાળવણી હોય ને તો એટલું મોટા પાયે આમ ધક્કામુક્કી થતી હોય કે આ વિસ્તારમાંથી 4-4, 5-5 દાવેદાર હોય કે અમારે ટિકિટ જોઈએ છે, અમારે ટિકિટ જોઈએ છે. એવા સમયમાં અપક્ષમાં ઊભા રહે, ચૂંટાવવું જસદણ જેવા વિસ્તારોમાંથી એ કઈ નાની સૂની વાત નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ મોરબી જેતપરથી.